ભાવનગરમાંથી ખોવાયેલ બાળકને શોધીને માતા પિતાને નિલંબાગ પોલીસે પરત સોંપતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ગત તારીખ 5 જૂન 2026ના રોજ નિલંબાગ પોલીસ સ્ટેશનમાં એક સગીર બાળક ઘરેથી કહ્યા વગર ચાલ્યો ગયો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે બાળકને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં ભાવનગરથી એસટી બસમાં અમદાવાદ ગયેલ હતો, ત્યાંથી બાપુનગર વિસ્તારમાં ફરીને ત્યાંથી બોટાદ બાજુ ગયો હોવાનું સામે આવતા તપાસ હાથ ધરીને આજરોજ સાળંગપુર ખાતે મળી આવતા સગીર બાળકના માતા પિતા અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો અને બાળકની પૂછપરછમાં કરતા એવું બહાર આવેલ કે પરીક્ષામાં ધારણા કરતા ઓછા માર્ક આવતા તે હતાશ અને નાસીપાસ થઈ ગયેલ, જેથી કોઈને કહ્યા વગર ઘર છોડીને ચાલ્યો ગયો હતો। પોલીસ સ્ટેશનમાં બાળકની માતા પિતા સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા। ગઈ તારીખ 5/6/2026ના રોજ નિલંબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળક પોતાના ઘરેથી કયા વગર નીકળી ગયેલ હોવાની જાહેરાત તેમના વાલી વારસ દ્વારા નિલંબાગ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી હતી। એ આધારે નિલંબાગ પોલીસ સ્ટેશને તાત્કાલિક અપહરણનો ગુનો અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં નોંધી અને તેની તપાસ હાથ ધરવામાં આવેલી હતી। તપાસ દરમિયાન એલસીબીની ટીમ તથા નિલંબાગની ટીમ બનાવી અને સતત 8 દિવસ સુધી ટેકનિકલ તેમજ હ્યુમન રિસોર્સથી તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન જે ગુમ થયેલો સગીર બાળક છે એ બોટાદ ખાતે હોવાનું જાણવા મળતા તાત્કાલિક તેને મેળવી લેવામાં આવેલો હતો અને તેને એ બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવેલ કે પોતે 12મા ધોરણમાં 12 સાયન્સનો વિદ્યાર્થી હોય અને એમાં એનું રિઝલ્ટ ઓછું, માર્ક્સ ઓછા આવતા તેને પોતાના કેરિયરની ચિંતા થવા લાગેલી, જેથી તે પોતે કોઈને પણ કહ્યા વગર બસમાં બેસીને અમદાવાદ તેમજ સુરત જતો રહેલો હતો અને બાદ તે સાળંગપુર ખાતે આવેલો હતો એવું જણાવેલું હતું।